એકચ્યુઅલી મતલબ કે અમારા એક એમ્પ્લોય છે, એમના થ્રુ મેં ઘરે મંગાવેલું હતું પફ. હમ મેં 2 પફ એકચ્યુઅલી ઓર્ડર કરેલા હતા. હમ તો એ 2 પફમાંથી એક પફમાં બહુ વધારે પ્રોબ્લેમ નહોતી. બીજા પફમાં મેં 2-3 મતલબ કે બાઈટ ખાધા ને પછી મને સ્મેલ આવી. તો મેં પફ ખોલીને જોયું. તો બી મેં આખું પફ તો ખોલીને નહોતું જોયું, બટ બહુ સ્મેલ આવતી હતી. એટલા માટે મારા ઘરની નજીક જ છે આ જે આઉટલેટ છે ટીજીબીનું, તો હું ત્યાં ગઈ. અને ત્યાં જઈ અને મેં પછી આ પફ મતલબ કે ખોલાવ્યું અને જોયું. તો તમે વિડીયોમાં જોયું એવી રીતે આખું બટેટું ફૂગવાળું અને મતલબ કે બહુ ગંદી રીતે એની સ્મેલ અને એ બધી વસ્તુઓ હતી. અચ્છા, અને તો પછી આ જે ટીજીબી ની અંદર તમે જે વિડીયો મોકલ્યો છે એમાં જે કોસ્ટિંગ પણ લખેલી છે, જે હા, પફ એ બાર 10, 20 કે 30 રૂપિયાનો મળતો હોય છે ને આમાં કોસ્ટિંગ 220 જેટલી રૂપિયા લખેલી છે, તો આટલા રૂપિયા લેવા છતાં પણ શું હાઇજેનિક ના નું ત્યાં પફ ધ્યાન? એકચ્યુઅલી પફ તો બે મતલબ કે ખબર નહીં મને કેટલાના આવેલા છે, કેમ કે મને એ લોકોએ પફના પૈસા બી પાછા આપ્યા. હમ તો એ લોકો મને 70 રૂપીસ પાછા આપેલા, કેમ કે મેં મતલબ કે હું પોતે ત્યાં લેવા નહોતી ગઈ. હમ હમ તો એ પફના પૈસા લેવાની મેં ના જ પાડેલી હતી, પણ એ લોકોએ સ્ટીલ કીધું કે તમે ખાધા નથી તો હમ હમ તમે પૈસા પાછા લઈ લો એમ. અચ્છા. અને પેલા તો મને આવી જ રીતે ત્યાં જઈને રિસ્પોન્સ મળ્યો હમ હમ કે મેડમને એના પૈસા પાછા આપી દો અને હમ અમે લોકો આગળ કમ્પ્લેન કરીએ છીએ એમ. હમ મતલબ કે જે એક સિરિયસનેસ હોવી જોઈએ ને, કે તમારા આઉટલેટમાંથી આવી વસ્તુ બહાર આવી છે, નો ડાઉટ કે તમે રિસ્પોન્સિબલ નથી, હમ પણ હમ જે રિસ્પોન્સિબલ છે એ પર્સનને તમે કંઈક તો કોન્ટેક્ટ કરીને આગળ તમે એવી રીતે કરાવી શકો છો ને કે તમારા કસ્ટમરને એનું મતલબ કે કંઈક બી આન્સર તો મળે. આ તો શું વાત છે કે તમે પૈસા પાછા આપી દો અને અમે લોકો આગળ કમ્પ્લેન કરીએ છીએ. બિલકુલ, પણ આ ટીજીબી જેવી બ્રાન્ડ કે જેના ઉપર લોકો વિશ્વાસ કરીને ત્યાંથી મગાવતા હોય છે, આ તમને જે ખરાબ અનુભવ થયો છે ત્યાંના એમ્પ્લોય દ્વારા તમને તમારી સાથે શું વાતચીત કરવામાં આવી, અથવા તો ફૂડ વિભાગે આની ઉપર કોઈ કાર્યવાહીની વાત કરી ખરા? ના, એકચ્યુઅલી પેલા તો મારી ત્યાં જે બી કોઈ આનંદભાઈ કરીને હતા એના જોડે જ વાતચીત થઈ. એમના ઓનર તો બહુ ટાઈમ પછી આવેલા હતા. હું એક્ઝેક્ટ 6, 6:15 ની વચ્ચે ત્યાં પહોંચી ગઈ હતી. તો હમ ઓનર કંઈક 8 વાગ્યાની આસપાસ આવેલા હતા. હમ તો એમણે જ કે અમારી મતલબ કે મિસ્ટેક નથી, અમે લોકો ધ્યાન રાખીશું, આમ તેમ. જો અમારું ક્વોલિટી વિભાગ છે આખું, એના અમે આ બધી પ્રોસેસ માટે મોકલેલી છે. ઇવન મે બી એએમસીમાં કમ્પ્લેન કરેલી છે. હમ તો એએમસી માંથી મને કોલ આવી ગયો છે કે કાલે એ લોકો મતલબ કે ત્યાં આખું ઇન્વેસ્ટિગેશન કરશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.